નમસ્તે, હું ડોક્ટર રૂપા ઉનડકટ એમડી આયુર્વેદ. આજે આપણે આદુ અને સૂંઠ વિશે થોડું જોઈએ. આદુમાંથી જ સૂંઠ બને છે, તો પછી આપણે એમ કહી શકીએ કે ના, જ્યાં આદુ વાપરવાનું મન થાય ત્યાં આદુ, અથવા તો જ્યારે સૂંઠ અવેલેબલ છે ત્યારે સૂંઠ વાપરી નાખીએ. તો એ રીતે ચાલશે શું? તો કે ના, આયુર્વેદમાં આદુ અને સૂંઠ બંનેના ગુણધર્મો અલગ અલગ જ કયા છે, અને બંનેના જે કોઈ રોગમાં અથવા તો કયા કયા ફાયદા છે અને કઈ રીતે એને લેવું જોઈએ, બંનેને સ્પષ્ટ રીતે અલગ પાડેલા છે. તો આદુ અને સૂંઠ આ રીતે અલગ છે. તો આજે આપણે એને આદુ અને સૂંઠના ગુણ અને કર્મો વિશે જોઈશું. તો એ પહેલા આદુમાંથી સૂંઠ કઈ રીતે બને છે એ જરા આપણે જોઈએ. તો આદુને પ્રોપરલી વોશ કરી, છાલ ઉતારી, અને જ્યારે એને સુકવવામાં આવે છે, એટલે કે હોટ એર ડ્રાયરમાં અથવા ટ્રે ડ્રાયરમાં અથવા તો તડકામાં જ્યારે એને સૂકવી અને એનું ટોટલી એની જે કોઈ ભીનાશ છે, એનું મોઇસ્ચર છે, ટોટલી ઉડાડી નાખવામાં આવે અને એને ટોટલી ડ્રાય કરવામાં આવે, ત્યારે સૂંઠ બને છે. તો આ રીતે આદુમાંથી સૂંઠ બન્યા પછી એના ગુણધર્મો પણ થોડા ચેન્જ થાય છે. તો એના માટે થઈને આજે આપણે આદુ અને સૂંઠ વિશે જોઈએ. તો ફર્સ્ટ, આદુ માટે જે આયુર્વેદમાં કહ્યું છે એ મુજબ ભોજનાગ્રે સદાપથ્યમ લવણાદ્ર ભક્ષણમ અગ્નિ સંદીપનમ રુચ્યમ જીહ્વા કંઠ વિશોધનમ. એટલે આદુ માટે કહ્યું છે કે આદુને કઈ રીતે લેવું જોઈએ? તો કે ભોજનની પહેલા લવણ એટલે કે સિંધાલુણ અને આદુને સાથે લેવું જોઈએ. અને એ કઈ રીતે શું ઉપયોગમાં આવશે? તો કે જ્યારે જઠરાગ્નિ મંદ છે ત્યારે જઠરાગ્નિને પ્રદીપ્ત કરી અગ્નિ સારો કરે છે અને પાચન સારું કરે છે. અને સાથે સાથે એ જીહ્વા અને કંઠનું વિશોધન, એટલે કે જ્યારે મુખમાં અને કંઠમાં ચિકાશ છે તો એને પણ એ શોધન અથવા તો ચોખ્ખું કરે છે. અને સાથે રુચિ, એટલે કે રુચિકર છે અથવા તો જેને અરુચિ છે, જમવામાં જ રુચિ નથી આવતી, તો એના માટે આ રીતે આદુ લેવાથી ચોક્કસથી જમવાની અરુચિ દૂર થાય છે. તો આદુને આ રીતે લેવાનું કહ્યું છે. પણ સાથે સાથે આદુને જે છે કટુ અને ઉષ્ણ, એટલે કે આદુ તીખી છે અને ઉષ્ણ સ્વભાવની પણ છે. તો આદુ જેને પણ એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રાઇટિસ, અલ્સર કે હાઇપર એસિડિટી છે એના માટે આદુ વર્જ્ય છે, અથવા તો એને આદુ ન લેવો જોઈએ. સાથે સાથે ગ્રીષ્મ અને શરદ ઋતુ, એટલે કે માર્ચ, એપ્રિલ, મે ના તડકા અને ભાદરવા મહિનાની જે શરદ ઋતુ છે એમાં પણ આદુ ન લેવું જોઈએ. પણ ચોમાસા અને શિયાળામાં આદુને ચોક્કસથી લઈ શકાય છે. તો આદુનો આ રીતે ક્યારે ઉપયોગ કરવો એ આપણે જોયું. અને સાથે જ્યારે સૂંઠ વિશે જોઈએ તો સૂંઠના પર્યાય તરીકે કહ્યું છે વિશ્વ ભેષજમ મહા ઔષધમ, એટલે કે દરેક રોગ માટેનું એક મોટું ઔષધ અથવા તો મહા ઔષધ કહ્યું છે. આદુને પણ રુચિયા અને પાચન કરનારી કહી છે, એટલે કે રુચિ ઉત્પન્ન કરે છે અને પાચન પણ કરે છે. અને રોગ માટે જ્યારે વાત કરી છે તો કહ્યું છે આમ વાતગ્નિ, એટલે કે આમવાતનો નાશ કરે છે. અને સાથે સાથે જે છે એ આમવાતની સાથે સોજા, સ્પેસિફિકલી પગના સોજા અને હૃદય રોગ માટે પણ સૂંઠ એ ખૂબ જ ગુણકારી છે. સાથે સાથે પેટનો વાયુ, પેડુનો વાયુ, એટલે કે પેટના વાયુના રોગ માટે પણ સૂંઠને ખૂબ શ્રેષ્ઠ કહે છે. સૂંઠને કઈ રીતે લેવી જોઈએ? તો કે સૂંઠ, ગોળ અને થોડું અમથું ઘી એને મિક્સ કરી નાની નાની ગોળી બનાવી અને સૂંઠને લેવી જોઈએ. એટલે કે આદુ અને સૂંઠનો ઉપયોગ આ રીતે જુદી જુદી રીતે કરવો જોઈએ. અને સૂંઠ પણ મુખમાં મૂકતાની સાથે જ મુખને તમતમાવી દે છે, એટલી તીખી છે. તો સૂંઠ પણ જેને તીખાશ નથી સકતી એ લોકોએ ન લેવી જોઈએ. પણ જેને કફ અને વાયુનો તકલીફ છે અથવા તો કફનો કોઠો છે, વાયુનો કોઠો છે, એના માટે સૂંઠ જે છે એ ગુણકારી છે. તો આ રીતે આદુ અને સૂંઠના ગુણ અને કર્મોને સમજીને તમે ઉપયોગ કરો તો તમારા માટે શ્રેષ્ઠ રહેશે. થેન્ક યુ.